नमस्कार मित्रों, मारुतिनंदन एज्युकेशन में आप सर्वेનું સ્વાગત છે। સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પ્રકરણ 17 ચલાવી રહ્યા છીએ, કુદરતી વનસ્પતિઓ। ભારતની અંદર વનસ્પતિઓમાં જબરજસ્ત વિવિધતા જોવા મળે છે, જેના વિશેની આપણે ચર્ચા કરી કે 5000 જાતના વૃક્ષો છે, બરાબર। 450 જાતના વૃક્ષો એ વ્યાપારી દ્રષ્ટિએ ઉપયોગી છે। 15000 પ્રકારના ફૂલ છોડવાઓ છે, જેની ચર્ચા કરી थी। 2000 ઔષધી વનસ્પતિનું વર્ણન આપણા આયુર્વેદની અંદર કરવામાં આવ્યું છે, એની પણ ચર્ચા કરી હતી। દુનિયાની અંદર ભારત વનસ્પતિની વિવિધતાની અંદર 10મું સ્થાન ધરાવે છે અને આપણા એશિયાની અંદર એ લગભગ 4થું સ્થાન ધરાવે છે। એ આઈએમપી વિકલ્પોની પણ ચર્ચા કરી હતી। છેલ્લે કુદરતી વનસ્પતિના પ્રકારોના જે 5 પ્રકાર પડે છે એ 5 પ્રકાર ચલાવ્યા હતા। શાના આધારે 5 પ્રકાર પડે છે? તો ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનમાં જે વિવિધતા જોવા મળે છે એ વિવિધતાને આધારે આ 5 પ્રકારો પડે છે, જેમાંથી આજે આપણે પ્રથમ પ્રકાર ભણવાના છીએ, જેનું નામ છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો। ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો વિશે આજે આપણે ભણીશું। સૌપ્રથમ વિતરણ એટલે ભારતમાં આ પ્રકારના જંગલો કઈ જગ્યાએ આવેલા છે તે જોવું સૌથી વધુ જરૂરી છે। તો જોઈએ આપણે કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેમી કરતાં વધુ પડે છે એ જગ્યાએ આ જંગલો આવેલા છે અને સરેરાશ તાપમાન 22°C કરતાં વધુ જોવા મળે છે। એટલે કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જ્યાં ઊંચું તાપમાન હોય છે અને વરસાદનું પ્રમાણ વધારે હોય છે, આવા વિસ્તારોની અંદર આ ઉષ્ણકટિબંધીય જંગલો એટલે કે વરસાદી જંગલો આવેલા છે। આ જંગલોમાં ભારતમાં પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, અસમના ઉપરી વિસ્તારો, ટીક કરજો મિત્રો, અને તમિલનાડુના તટીય પ્રદેશોમાં જોવા મળે છે। આપણે આમાંથી 3 બાબતો તૈયાર કરવાની છે। એક તો વરસાદ કેટલો હોવો જોઈએ આ જંગલોમાં? તો 200 સેમી કરતાં વધુ। તાપમાન કેટલું હોવું જોઈએ? તો સરેરાશ 20 થી 22°C કરતાં ઊંચું તાપમાન હોવું જોઈએ। અને ભારતના કયા વિસ્તારોમાં આ પ્રકારનો વરસાદ પડે છે એ વિસ્તારોના નામ આપણને યાદ હોવા જોઈએ। ત્યારબાદ વૃક્ષો, એમ કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં કેવા કેવા વૃક્ષો થાય છે? તો આ એક પ્રશ્ન તમારે 1 માર્ક્સમાં પણ ખાસ પૂછાશે। તો વૃક્ષોની અંદર મેહોગની, ત્યારબાદ અબનુસ, રોઝવુડ અને રબર, એટલે કે આ વધુ વરસાદવાળા ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં આ વૃક્ષો થાય છે। તમને બીજી એક સારી એવી સલાહ આપું કે ગૂગલ ઉપર આ વૃક્ષમાં સર્ચ મારી અને તમે તમામ વૃક્ષો જોજો, એમનો દેખાવ, એમના પત્તાનો દેખાવ, એ કઈ જગ્યાએ થાય છે। મિત્રો, મોબાઈલનો ઉપયોગ આપણે જે ઘણી બધી રીતે કરતા હોઈએ છીએ, એમાં ઘણી વખતે આપણે અત્યારે હાલ ગેમ્સ, ઇન્સ્ટા, ફેસબુકનો ઉપયોગ અત્યારે ક્રેઝ પ્રમાણે વધારે વાપરતા હોઈએ છીએ, તો એનો ઉપયોગ મહદઅંશે ઘટાડી અને આ પ્રમાણેના આપણા સબ્જેક્ટ રિલેટેડ ટોપિક્સ જે છે એ સબ્જેક્ટ રિલેટેડ ટોપિક્સ તમે સર્ચ મારીને જોશો તો એમાંથી તમને ઘણું બધું જાણવા પણ મળશે અને એ જાણવું એ તમારા માટે જરૂરી છે। તો દરેક વિદ્યાર્થી ગૂગલ પર આ જે વૃક્ષો આપેલા છે એ વૃક્ષોના નામ સર્ચ કરી એમની ઇમેજ, એમના પિક્ચર દરેક વિદ્યાર્થી જોશે એવી હું આશા રાખું છું। ત્યારબાદ આપણે વિશિષ્ટતા જોઈએ કે આ જે વૃક્ષો થાય છે
એની વિશિષ્ટતા શું છે? તો અહીંના વૃક્ષો સામાન્ય રીતે 60 મીટર જેટલા ઊંચા હોય છે, બહુ વધારે કહેવાય. આપણા ગુજરાતના મોટાભાગના વૃક્ષોની જે ઊંચાઈ છે એ 30 થી 40 મીટરની હોય છે, ત્યારે આમની કેટલી છે? 60 મીટરની. જાડી ઝાકરાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે, કારણ કે સૂર્યના સીધા કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. કેમ કે એકદમ ગીચ હોય છે. આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી જ નથી. વધુ વરસાદ પડવાથી આ વૃક્ષોના પાન કદી ખરતા નથી, અને આ જંગલોમાં 12 માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ કહે છે. આ પણ વિકલ્પમાં પૂછાઈ શકે, નિત્ય લીલા જંગલો. તરીકે આ જંગલો ઓળખાય છે. બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોની વાત કરીએ આપણે. બીજો ટોપિક છે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. પેલા વરસાદી જંગલો હતા, આ આપણે જોઈશું ખરાઉ જંગલો જોઈશું. તો ખરાઉ જંગલોની અંદર જોઈએ મિત્રો આપણે, તો સામાન્ય રીતે આ જંગલો દેશમાં 70 થી 200 સેમી સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે. વરસાદી જંગલોમાં 200 સેમી કરતાં વધુ વરસાદ જોવા મળતો હતો, જ્યારે આ જંગલોની અંદર 70 થી 200 સેમી વરસાદ જુએ છે. કઈ જગ્યાએ આવા જંગલો આવેલા છે, પ્રદેશો ટીક કરજો. પૂર્વીય રાજ્યોમાં, ઉત્તર પૂર્વીય રાજ્યોમાં, હિમાલયની તળેટીના વિસ્તારોમાં, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવોમાં, વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં આ જંગલો આવેલા છે. અને ભારતમાં ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોનું પ્રમાણ વધારે પડતું છે. ત્યાં આગળ વૃક્ષો કયા કયા થાય છે આવા જંગલોમાં? તો આ દરેકમાં તમારે ખાસ યાદ રાખવું પડશે. આના વૃક્ષો જોઈએ. ભારતના છેલ્લે મોટાભાગના વૃક્ષો આપણે જોયેલા હશે. તો હા, સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર અને વાંસ. આ વૃક્ષો ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોની અંદર આપણને જોવા મળે છે. અને મેં પહેલાં કીધું એમ કે આનું પ્રમાણ ભારતમાં વધુ હોવાથી ભારતના ક્ષેત્રોની અંદર આપણે આ જોઈ શકીએ છીએ. અહીં વિશેષતા જોઈએ તો આ વૃક્ષોની વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે. જે અહીંયા પણ આપણે વસંતના પહેલાં જે પાનખર ઋતુ આવતી હોય છે, એ પાનખર ઋતુમાં મોટાભાગની વનસ્પતિના વૃક્ષોના પાન શું થતા હોય છે? ખરી પડતા હોય છે. દરેક પ્રજાતિના વૃક્ષોનું પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમય હોય છે, જેથી જંગલો કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી. દરેક વૃક્ષ અલગ અલગ ઋતુમાં અલગ અલગ સમયે પોતાના પાન ખેરવે છે. એટલે એક આખું મોટું જંગલ આવેલું છે, એમાં વિવિધ જાતના વૃક્ષો હોય, એટલે કદાચ એક જાતના વૃક્ષોના પાન ખરી પડ્યા હોય તો બીજી જાતોના વૃક્ષોના પાન ઊભા હોય છે. એટલે સંપૂર્ણ જંગલના બધા જ વૃક્ષોના પાન સાથે ખરી પડે એવું ક્યારેય બનતું નથી. આમ જંગલો મોસમ પ્રમાણે પાન ખરતા હોવાથી આ જંગલોને મોસમી જંગલો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મોસમી જંગલો તરીકે ઓળખવામાં આવે. આ યાદ રાખવું પડશે મિત્રો કે અહીંયા નિત્ય લીલા જંગલો તરીકે ઓળખવામાં આવે છે, અને આ ખરાઉ જંગલોને મોસમી જંગલો તરીકે ઓળખવામાં આવે છે. હવે આજે આપણે
ત્રીજા જંગલો લઈશું જેનું નામ છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. કાંટાળા જંગલો નામ સાંભળતાની સાથે જ ખબર પડી જાય કે જ્યાં વરસાદ ઓછો હોય ત્યાં કાંટાળા જંગલો આપણને જોવા મળે છે. તો જોઈએ, સામાન્ય રીતે આ જંગલો 70 સેમી કરતાં ઓછા વરસાદવાળા વિસ્તારોમાં જોવા મળે છે. આવા જંગલો ભારતમાં ઉત્તર પશ્ચિમ વિસ્તાર, ટીક કરજો, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં જોવા મળે છે. જ્યાં આગળ વરસાદનું પ્રમાણ ઓછું હોય એટલે એના પાન નાના હોય અને પાનના બદલામાં એ વૃક્ષમાં અથવા એ વનસ્પતિની કાંટાળી વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. હવે આવા જંગલોમાં કેવા વૃક્ષો થાય છે? બોરડી, બાવળ, થોર, ખીજડો. આ પ્રકારના વનસ્પતિ આ કાંટાળા જંગલોમાં જોવા મળતા હોય છે. વિશેષતા જોઈએ તો અહીંના વૃક્ષો અને છોડના મૂળ લાંબા હોય છે, કારણ કે જમીનમાં ભેજ સંગ્રહવાની શક્તિ ઓછી હોય છે વરસાદ ઓછો હોવાને કારણે. એટલે મૂળિયા ભેજ મેળવવા માટે છેક ઊંડે સુધી જતા હોય છે. છોડના મૂળ લાંબા હોય છે, ઊંડા હોય છે અને પાણીની શોધમાં ચારે બાજુ ફેલાયેલા પણ જોવા મળે છે. પાંદડા નાના હોય છે. મેં કહ્યું એમ વરસાદ ઓછો પડવાથી કાંટાળી વનસ્પતિના પાંદડા હંમેશા કેવા હોય છે? નાના હોય છે, જેથી બાષ્પ નિષ્કર્ષણની પ્રક્રિયા ધીમી રહે છે. અને અહીંયા વરસાદ ઓછો હોવાને કારણે વૃક્ષો કેવા હોય છે? તો વૃક્ષો છૂટા છવાયેલા તમને જોવા મળતા હોય છે. ત્યારબાદ અગત્યની વનસ્પતિ આવી, પહેલાં રાઇટ ડાઉન કરી લેશો. તો જોઈએ ચોથો નંબર, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. આવા જંગલને હિમાલયની વનસ્પતિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિમાલયની વનસ્પતિઓ જેમ મોસમી જંગલો તરીકે ઓળખ થઈ એ પ્રમાણે અહીંયા ત્યારબાદ આપણે બીજા જંગલોને કયા જંગલો તરીકે ઓળખ્યા હતા? 1 સેકન્ડ. યસ, બીજા જંગલોને આપણે નિત્ય લીલા જંગલો તરીકે ઓળખ્યા હતા. અને આ ત્રીજા એ હિમાલયની વનસ્પતિની વાત કરી. આ હિમાલયની વનસ્પતિમાં દરેક પ્રકારે જુદા જુદા, એટલે કે સમશીતોષ્ણ કટિબંધીય જંગલોમાં 3 પ્રકારે જમીન હોય છે, વરસાદનું પ્રમાણ હોય છે અને એ જગ્યાએ થતી વનસ્પતિ પણ જુદી જુદી જોવા મળે છે. સૌથી પહેલાં ઊંચાઈની વાત કરવામાં આવેલી છે કે હિમાલયની 1000 થી 2000 મીટરની ઊંચાઈ છે. એ ક્ષેત્ર કઈ કઈ જગ્યાએ આવેલું છે? તો ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં અહીંયા જે જંગલો આવેલા છે એવા જંગલોને આપણે કયા જંગલો કહીશું? તો સમશીતોષ્ણ કટિબંધીય જંગલો કહીશું. અને સમશીતોષ્ણ કટિબંધીય જંગલોમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે? તો ધ્યાન રાખજો, સમશીતોષ્ણ
ટૂંકમાં લખું છું. સમશીતોષ્ણ કટિબંધીય જંગલોમાં ઓક જોવા મળે છે અને બીજું જોવા મળે ચેસ્ટનટ. આ બે પ્રકારના વૃક્ષો સમશીતોષ્ણ કટિબંધીય જંગલોમાં જોવા મળે છે. બીજું એના કરતાં થોડી નીચાઈ ઉપર એટલે કે 1500 ઊંચાઈ ઉપર 1500 થી 3000 મીટરની જે ઊંચાઈ છે, આ 3000 મીટરની ઊંચાઈવાળા જે વિસ્તારો છે એ હિમાલયના દક્ષિણ ઢોળાવમાં આવેલા છે. દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તારોમાં આવેલા છે. 1500 થી 3000 મીટર પર હિમાલયમાં જે જંગલો આવેલા છે જેનું નામ છે શંકુદ્રુમ જંગલો. અને આ જે શંકુદ્રુમ જંગલો છે એ જંગલોની અંદર પાઇન, દેવદાર, સિલ્વર ફર, અને છેલ્લે સ્પ્રુસ નામના વૃક્ષો થાય છે. પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રુસ પ્રકારના વૃક્ષો થતા જોવા મળે છે. ત્યારબાદ હિમાલયની અંદર સૌથી ઊંચા એટલે કે 3600 મીટરથી વધુ ઊંચાઈવાળા વિસ્તારો છે. એ વિસ્તારોની અંદર હિમાલયના ઊંચા પહાડી વિસ્તાર અને હિમરેખા નજીક કહેવામાં આવે છે. અલ્પાઇન અને ટૂંકું ઘાસ ટુન્ડ્ર વનસ્પતિ એવા જંગલોને આપણે શું કહીશું? અલ્પાઇન અથવા ટુન્ડ્ર વનસ્પતિ. અને આવશે આ બંને પ્રકારના જંગલો અહીંયા જોવા મળે છે. અને એમાં કયા કયા વનસ્પતિ થાય છે? તો સિલ્વર, ફર ત્યાં આગળ જોવા મળે છે. અને બીજું છે જુનિફર બર્ચ. આ બે પ્રકારની વનસ્પતિ ટુન્ડ્ર અને અલ્પાઇન જંગલોની અંદર આપણને જોવા મળે છે. અહીંયા શંકુદ્રુમ જંગલોની વિશેષતાઓ આપેલી છે. તો શંકુદ્રુમ જંગલોની એ વિશેષતા છે કે અહીં શંકુ આકારના વૃક્ષો હોય છે. વૃક્ષોનો આકાર જમીન પર આ પ્રમાણે હોય છે. શંકુ આકારના વૃક્ષો હોય છે. અત્યારે ઘણી જગ્યાએ ડિઝાઇનથી આવા વૃક્ષો બનાવેલા આપણને જોવા મળતા હશે. તો કેમ કે જેની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે, જે હિમવર્ષાના કારણે જે બરફ પડતો હોય છે એ આ સીધી સપાટીમાંથી બરફ એ છેક જમીન પર સરકી જતો હોય છે. હવે આ શંકુદ્રુમ જંગલોના વૃક્ષોની વિશેષતા જોઈએ આપણે તો 2 માર્ક્સમાં પૂછાશે, મોસ્ટ આઈએમપી છે. તો એના પાન લાંબા, અણીદાર અને વરસાદ પડતો હોવાથી કેવા હોય છે? ચીકાશવાળા હોય છે. અને આ પ્રકારના પાનની અંદર લાંબો સમય સુધી ભેજ સંગ્રહી શકવાની શક્તિ પણ વિપુલ પ્રમાણમાં જોવા મળતી હોય છે. તો આ મોસ્ટ આઈએમપી છે મિત્રો. ત્યારબાદ આપણો છેલ્લો ટોપિક છે ભરતીના જંગલો, જેને આપણે કહીએ છીએ. ભરતીના જંગલોને મેંગ્રુવ જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દરેકની જે ઓળખ છે એ ખાસ તૈયાર કરવી પડશે. ધોરણ 10ની અંદર પણ પરીક્ષામાં આ પૂછાય એવું છે. એટલે અત્યારથી જ 9થી જ તમે આ સારી રીતે સમજતા થશો તો આવનાર સ્ટાન્ડર્ડની અંદર પણ તમને આ ટોપિક ખૂબ જ મદદરૂપ બનશે. જોઈએ વિતરણ. ભારતમાં દરિયા કિનારે, નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં ભરતી જંગલો આવેલા છે. ભરતીની બંગાળાની ખાડીના કિનારાના તેમજ ગુજરાતના કેટલાક જે દરિયા કિનારાઓ છે, આપણું જામનગર અને સૌરાષ્ટ્ર મોટાભાગે દરિયા કિનારે આવેલું છે. તો ત્યાં દલદલીય વિસ્તારમાં નાના નાના પાયા પર ભરતીના જંગલો જોવા મળતા હોય છે.
એટલે ટૂંકમાં જ્યાં સમુદ્ર કિનારો છે ત્યાં આગળ આ પ્રકારના જંગલો જોવા મળતા હોય છે. ભરતીના જંગલો જ્યાં આગળ છે ત્યાં બે પ્રકારના વૃક્ષો જોવા મળે છે, એક સુંદરી અને એક ચેર. સુંદરી અને ચેર. આ વૃક્ષો એ તમને વિપુલ માત્રાની અંદર જોવા મળશે. તો મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. આ રાઇટ ડાઉન કરી લેજો. આવતીકાલથી જંગલોની પેદાશ અને જંગલોની પેદાશ આપણા માટે કઈ રીતે ઉપયોગી છે એના વિશેની ચર્ચા કરીશું. જે પણ મોસ્ટ આઈએમપી છે, આ પાઠ એ ધોરણ 10ના સંલગ્ન છે, તો આમાં ખાસ મહેનત કરી આપણે તૈયારી કરવાની રહેશે. થેન્ક યુ વેરી મચ. રાઇટ ડાઉન કરી લેશો.